વરસાદના પહેલા રાઉન્ડમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ। ત્રાગડના શિક્ષાપત્રી સ્કાય વ્યૂ પાસે પાણી ભરાયેલા જોવા મળ્યા। સંવાદદાતા મિહિર સોની જોડાઈ ગયા છે। મિહિર, પહેલો જ વરસાદ, હજી તો આગમન થયું છે અમદાવાદમાં અને શરૂઆત થઈ ગઈ છે પાણી ભરાવાની। કયા વિસ્તારમાં કેવી સ્થિતિ છે? આ ગાડીના દ્રશ્યો છે તે પણ ભયાનક જોવા મળી રહ્યા છે। વધુ વિગતો। હાર્દિક, અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદ આવે તો તે સ્થિતિ કફોડી બની જતી હોય છે। નીચાણવાળા વિસ્તારમાં પહેલાં જે પાણી ભરાતા હતા, પરંતુ હવે શહેરના પોશ વિસ્તારમાં પણ આ સ્થિતિ છે કે જે જોવા મળતી હોય છે। કલાકો વીત્યા કે જે હજી વરસાદે વિરામ લીધા બાદ પણ શહેરના જે પોશ વિસ્તાર ગણાતો ત્રાગડ વિસ્તાર છે કે ત્યાં પાણી ભરાયાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે હાલ જે ત્રાગડ શિક્ષાપત્રી સ્કાય વ્યૂ કે જે રોડ ઉપર આ પાણી ભરાયા છે, હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં બે જેટલા વાહન છે કે જે ફોર વ્હીલર છે તે પણ જે પાણીમાં ખાબકી છે અને તે બંધ છે, તે પડી છે। હાલ અહીંથી અવર જવર કરવા ભારે મુશ્કેલી છે સ્થાનિકોને થઈ રહી છે। હાલ જોઈ શકાય છે કે અમદાવાદમાં ગઈકાલ સાંજનો 4 વાગ્યાથી વરસાદ બંધ થયા વિરામ લીધાના બાદ પણ અનેક વિસ્તારમાં આ સ્થિતિ છે કે જોવા મળી રહી છે। હાલ આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે આ જ રીતના શિક્ષાપત્રી સ્કાય વ્યૂ જે ત્રાગડમાં આવેલી આ સ્કીમ છે, હું મારા કેમેરા પર્સન ઇમરાન શેખને કહીશ કે જે પણ બતાવે કે જેના બેઝમેન્ટ પણ આખું પાણીથી ભરાઈ ગયું છે અને સ્થિતિ છે કે જે જોવા મળી બિલકુલ મિહિર, તો આ દ્રશ્યો સ્પષ્ટ જોઈ શકાય છે કેવી રીતની આખી આ સમસ્યા સર્જાયેલી છે। આખરે પહેલો વરસાદ જ પડ્યો અને પહેલા વરસાદમાં જાણે તંત્ર પાણીમાં બેઠી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે।